નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વિથ એમપી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર દાંતના પ્રકારો અને તેની સંખ્યા વિશે આપણે અભ્યાસ કર્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા મોંની અંદર આવેલી લાળ ગ્રંથિનો અભ્યાસ કરવાનો છે કે તે શું કાર્ય કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણો મોં લાળ ગ્રંથિ ધરાવે છે। દરેકને ખબર હશે કે આપણા મોઢામાં લાળ રહેલી છે, જેમાંથી લાળ રસ સ્ત્રવે છે। લાળ ગ્રંથિમાંથી શું સ્ત્રવે છે? લાળ રસ સ્ત્રવે છે। તો તેને આપણે કેવી રીતે જાણી શકીએ કે તે ખોરાકની અંદર શું ઉપયોગી થાય છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે એક પ્રવૃત્તિ કરીએ કે જેના દ્વારા આપણે લાળનો ખોરાકમાં લાળની ખોરાકમાં અસરનો અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બે કશનરી લેવાની છે કે જેનું એકનું નામ આપો એ કશનરી અને બીજીનું નામ આપો બી કશનરી। અને દરેકની અંદર કશનરી એમાં રાંધેલા ભાત લેવાના છે અને કશનરી બીમાં રાંધેલા ભાત અને ચાવેલા ભાત કે જેને આપણે મોઢા વડે ચાવી અને પછી કશનરી બીમાં લેવાના છે અને તેમાં થોડું પાણી ઉમેરવાનું છે। દરેક બંને કશનરીમાં પાણી ઉમેરવાનું છે। પછી તેની અંદર 2 થી 3 ટીપા આયોડિનનું દ્રાવણ નાખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે કશનરી એમાં દ્રાવણ જાંબલી રંગનું બને છે કે જે રાંધેલા ભાતમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ચની કસોટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સ્ટાર્ચ એ આયોડિન સાથે જાંબલી રંગ આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, કશનરી બીમાં કેમ જાંબલી રંગ આવતો નથી? તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્ટાર્ચનું નાની નાની શર્કરાઓની અંદર વિભાજન થઈ ગયેલું છે, એટલે કે સ્ટાર્ચનું સરળ સ્વરૂપમાં વિભાજન થઈ ગયું છે, ત્યાંથી આપણને જાંબલી રંગ જોવા મળતો નથી। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે કશનરી એમાં રાંધેલા ભાત લીધા હતા, જ્યારે કશનરી બીની અંદર ચાવેલા ભાત લીધા હતા। ચાવેલા ભાતની અંદર લાળ ભેગી હોય છે, જેના લીધે સ્ટાર્ચનું સરળ શર્કરાની અંદર રૂપાંતરણ કરે છે, જેના લીધે તે આયોડિન સાથે જાંબલી રંગ આપતું નથી। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે પ્રયોગ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે સ્ટાર્ચ રાંધેલા ભાતની અંદર હાજર છે, જ્યારે ચાવેલા ભાતની અંદર સ્ટાર્ચ જોવા મળતો નથી, કારણ કે તેનું શર્કરાની અંદર રૂપાંતરણ થઈ ગયું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હવે કશનરી એમાં રાંધેલા ભાત લઈ અને તેમાં રાંધેલા ભાતને 3 થી 5 મિનિટ ચાવ્યા પછી આપણે કશનરી બીમાં નાખવાના છે। હવે બંને કશનરીમાં 3 થી 4 ml પાણી ઉમેરો અને બંને કશનરીમાં 2 થી 3 ટીપા આયોડિનના ઉમેરી અને પછી અવલોકન કરવાનું છે। તો વિદ્યાર્થી, બંને કશનરીમાં આપણને જે ફેરફાર જોવા મળે છે કે લાળ ધરાવતી કશનરી એટલે કે કશનરી બીમાં જે ચાવેલા ચોખા છે તે સ્ટાર્ચમાં સરળ શર્કરામાં રૂપાંતરણ કરે છે, જેના લીધે આપણને જાંબલી રંગ જોવા મળતો નથી। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જીભ વિશે અભ્યાસ કરશું કે જીભ શું છે અને તેનો ઉપયોગ શું છે। તો વિદ્યાર્થી મિત્રો, જીભ એ મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલ એટલે કે આપણે જીભ પાછળના ભાગે જોડાયેલી હોય છે અને માસલ અંગ છે અને તે આગળના છેડે મુક્ત હોય છે અને બધી જ દિશામાં હલનચલન કરી શકે છે। શું તમે જીભના કાર્યો જાણો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જીભના કાર્ય શું શું છે? તો જીભ આપણને બોલવામાં ઉપયોગી છે, ખોરાક ચાવવામાં ઉપયોગી છે, ખોરાકને ગળવામાં પણ ઉપયોગી છે। તેની સાથે સાથે આપણને સ્વાદની પરખ પડે છે કે ખોરાક મીઠો છે, તીખો છે, ખારો છે, ખાટો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ શાને આભારી છે? તો જીભ ઉપર આવેલા સ્વાદાંકુરોના લીધે આપણને સ્વાદનો અનુભવ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાદાંકુરો જીભમાં કયા કયા અને કઈ કઈ જગ્યાએ આવેલા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે અહીં આકૃતિમાં જોઈએ। તમે જોઈ શકો છો કે આ સ્વાદાંકુરો આવેલા હોય છે કે જે જુદા જુદા ભાગે જુદા જુદા સ્વાદ આપણને આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ નક્કી કરવું હોય તો કે આપણને કયા કયા સ્વાદનો અનુભવ થાય છે અને
કઈ રીતે થાય છે, તો આપણે એક પ્રયોગ કરવાનો છે કે જુદા જુદા સ્વાદ કેવી રીતે આપણે પારખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ કરવા માટે આપણને 4 વસ્તુ જોઈશે. એક છે ખાંડનું દ્રાવણ કે જે મીઠું છે, બીજું મીઠાનું દ્રાવણ કે જે ખારું છે, ત્રીજું લીંબુનો રસ કે જે ખાટો છે, અને ચોથું દ્રાવણ કડવા લીમડાનું અથવા કારેલાનું રસનો છે કે જે કડવું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં 4 અલગ અલગ સ્વાદના દ્રાવણો છે. હવે તમારે તમારા સહઅધ્યાયી એટલે કે તમારા મિત્રને આંખે પટ્ટી બાંધી અને તેની જીભની બહાર તેમને જીભ બહાર કાઢાવી અને પહોળી સ્થિતિમાં રહે તે રીતે તેમની જીભ બહાર કઢાવવાની છે. તમારા મિત્રને જીભને બહાર કઢાવવાની છે અને જીભ પહોળી રહે તે રીતે બહાર કાઢવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી હવે વિદ્યાર્થી મિત્રો પછી શું કરવાનું છે કે દરેક દ્રાવણના નમૂનાને જીભના જુદા જુદા ભાગ પર મૂકવાનો છે અને નમૂના માટે નવી ટૂથપીકનો ઉપયોગ કરવાનો છે. કે વિદ્યાર્થી મિત્રો, હવે તમારા મિત્રને પૂછવાનું છે કે તમને કયા ભાગ પર કયા સ્વાદનો અનુભવ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કે ગયા ખારા ખાટા અને કડવા સ્વાદનો તે કડવા આ દરેક સ્વાદ પારખી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અવલોકન દરેક અવલોકન હવે આપણે આપણી નોટબુકમાં નોંધવાના છે કે કયા ભાગ પર. અહીં તમે જોઈ શકો છો કે અહીં આપેલા દરેક ભાગ પર આપણે અલગ અલગ સ્વાદના દ્રાવણો મૂકવાના છે અને તે સ્વાદ પારખી શકે છે કે નહીં, અને પારખી શકે છે તો કયા ભાગ પર પારખી શકે છે તે નોંધવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ અન્નનળીનો અભ્યાસ કરવાનો છે. અન્નનળી, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મોઢા દ્વારા ગળેલો ખોરાક અન્નનળીમાં જાય છે. શામાં જાય છે? આપણે ગળેલો ખોરાક અન્નનળીમાં જાય છે. હવે અન્નનળી ગળામાં થઈને છાતીમાંથી જઠરને મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ગળામાંથી થઈ અને છાતીમાંથી પસાર થઈને છેલ્લે જઠરમાં અન્નનળી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અન્નનળીની રચના જોઈ શકીએ છીએ. હવે અન્નનળીની દિવાલના હલનચલનના કારણે ખોરાક નીચેની તરફ ધકેલાય છે. વિદ્યાર્થી મિત્રો, અન્નનળીનું હલનચલન થાય જેના લીધે ખોરાક મોઢામાંથી આપણને જઠર સુધી પહોંચે છે. આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એકલી અન્નનળીમાં જ આ હલનચલન જોવા મળતું નથી, તે છેક મોઢાથી લઈને છેક મળદ્વાર સુધી આ હલનચલન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને ઉલટી થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેક આપણે જોઈએ છીએ કે આપણને ખોરાક લઈએ છીએ તે જઠર દ્વારા સ્વીકારાતો નથી અને આપણને ઉલટી થઈ જાય છે. અને ક્યારેક કંઈક ખાધા પછી તમને ઉલટી થઈ હોય તો તમે યાદ કરો કે તે માટેના કારણો શું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ ખોરાક લઈએ છીએ અણગમતો, ત્યારે આપણને ઉલટી થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે કયો ખોરાક લીધો હતો કે જેના લીધે તમને ભૂતકાળમાં ઉલટી થઈ હોય? ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે યાદ કરો અથવા તમારા માતા પિતાને પૂછો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને કયા ખોરાક લેવાને લીધે તમને ઉલટી થાય છે? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જઠર વિશે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, જઠર એક જાડી દિવાલવાળી કોથળી જેવી રચના છે કે જેનો આકાર કેવો છે? પહોળા જેવો આકાર ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, જઠરનો આકાર કેવો છે? જેવો આકાર છે અને કોથળી જેવી રચના છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ કયો છે? તો જઠર છે. તે એક છેડે અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે. વિદ્યાર્થી મિત્રો, જઠર એ ઉપરના ભાગે અન્નનળી સાથે જોડાયેલ છે અને નીચેના ભાગે નાના આંતરડામાં જોડાયેલ છે. જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ અને HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને પાંચક રસોનો સ્ત્રાવ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જઠર કયા રસોનો સ્ત્રાવ કરે છે? તો શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાંચક રસોનો સ્ત્રાવ કરે છે. હવે શ્લેષ્મ જઠરની દિવાલને રક્ષણ આપે છે, જે એસિડ ખોરાક સાથે પ્રવેશતા ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શ્લેષ્મનું કાર્ય શું છે?
તો શ્લેષ્મ એ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે, જ્યારે એસિડ એ ખોરાકમાં મળતા બેક્ટેરિયાને મારી નાખે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં HCl હાઇડ્રોક્લોરિક એસિડ જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્ય કરવામાં મદદ કરે છે અને પાચક રસો પ્રોટીનને તોડી અને સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જઠરનું મુખ્ય કાર્ય શું છે? તો તે ખોરાકને વલોવે છે. જેવી રીતે આપણે દહીંને વલોણા વડે વલોવીએ છીએ તેવી જ રીતે આ ખોરાકને જઠર વલોવે છે અને તેમાં વિવિધ પોષક રસોને ઉમેરી અને પ્રોટીનનું પાચક રસો દ્વારા પ્રોટીનને તોડી અને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જઠર પછી નાના આંતરડાનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય રચના ધરાવે છે. વિદ્યાર્થીઓ, આપણે આકૃતિમાં જોઈ ચૂક્યા હતા કે નાનું આંતરડું એકદમ આવી રીતે ગૂંચળા જેવી રચના ધરાવે છે કે જે કેટલા મીટર લાંબુ છે? 7.5 મીટર જેટલો લાંબુ છે. વિદ્યાર્થી મિત્રો, કેટલા મીટર? આ આંતરડાને ગૂંચળામય રચનામાંથી સીધી રચનામાં કરીએ તો આવી રીતે 7.5 મીટર એટલે કે 7.5 મીટર લંબાઈ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આશ્ચર્ય થતો હશે કે આટલું મોટું આંતરડું કેવી રીતે આપણા શરીરની અંદર કેવી રીતે સમાઈ જાય છે. તે પણ એક કુદરતની રચના છે. હવે આપણે આગળ અભ્યાસ કરીશું યકૃત અને સ્વાદુપિંડ આ સ્ત્રાવો મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, નાના આંતરડાની અંદર યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો નાનું આંતરડું મેળવે છે અને તે ઉપરાંત નાના આંતરડાની દિવાલો પણ રસોનો સ્ત્રાવ કરે છે. વિદ્યાર્થી મિત્રો, યકૃતે લાલચ પડતા બદામી રંગની ઉદર એટલે વિદ્યાર્થી મિત્રો ઉંદર નહીં, ઉદર એટલે પેટ. શું કહેવાય? પેટ. પેટની અંદર જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ. ચલો આપણે આગળ આકૃતિમાં જોઈએ કે યકૃત ક્યાં આવેલી હોય છે. આપણે જોઈએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં યકૃતે ઉદરમાં એટલે કે પેટમાં જમણી બાજુએ ઉપરની બાજુ આવેલી હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, યકૃત એ લાલાશ પડતા બદામી રંગની અને ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં મુખ્ય સમજવા જેવી બાબત કે તે આપણા શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ 1 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે આપણા શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ? તો સૌથી મોટામાં મોટી ગ્રંથિ યકૃત છે. તે પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. કયા રસનો? પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પિત્ત રસ પિત્તાશયમાં સંગ્રહાય છે. પિત્તાશય નામની કોથળીમાં આ પિત્ત રસ જે યકૃત દ્વારા સ્ત્રાવ થાય છે તે તેમાં સંગ્રહાય છે અને પિત્ત રસ એ ચરબીના પાચનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, પિત્ત રસનું કાર્ય શું છે? તો તે ચરબીનું પાચન કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે. તે જઠરની નીચે આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? જઠરની નીચે. સ્વાદુપિંડ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરીને તેના સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાદુ રસ છે જે કાર્બોદિત, પ્રોટીન, ચરબીને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે નાના આંતરડામાં જેટલો ખોરાક પાચિત થાય છે તે સિવાય જે વધેલો ઘટેલો ખોરાક છે તે નાના આંતરડામાંથી શામાં જાય છે? મોટા આંતરડામાં જાય છે. વિદ્યાર્થી મિત્રો, નાના આંતરડામાં પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન કરે છે અને પાચન બાદ
કાર્બોદિતનું ગ્લુકોઝ જેવી શર્કરામાં રૂપાંતરણ કરે છે અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં તથા પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં મહત્ત્વની ખૂબ જ મહત્ત્વની બાબત કે જે આપણને ભવિષ્યમાં પણ આગળ કામ લાગશે કે વિદ્યાર્થીઓ નાના આંતરડાની અંદર કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં, જ્યારે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નાના આંતરડાના ખોરાકને મોટા આંતરડાની અંદર મોકલીશું. વિદ્યાર્થી મિત્રો, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં ખોરાક જાય તે પહેલાં નાના આંતરડાની અંદર શોષણની પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય છે? શોષણની પ્રક્રિયા થાય છે. એબ્સોર્પ્શન ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એટલે કે નાના આંતરડાની અંદર શોષણ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલ રુધિરવાહિનીઓમાંથી પસાર થાય છે, જેને અભિશોષણ કે શોષણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલમાંથી પસાર થાય છે, જેને અભિશોષણ કે શોષણ કહેવાય છે. નાના આંતરડાની અંદરની દિવાલો હજારો આંગળી જેવા નાના નાના પર્વતો ધરાવે છે, જેને રસાંકુરો કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં નળી જેવી રચના હોય છે, તમે જોઈ લો. એક નળી જેવી રચના હોય છે, તેમાં આંગળી જેવા આવી રીતે નાના નાના પ્રવર્ધો આવેલા હોય છે બંને સાઈડ. દિવાલ પર શું આવેલા હોય છે? જેને શું કહેવાય છે? રસાંકુરો. શું કહેવાય છે? રસાંકુરો કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું તમે અનુમાન કરી શકો છો કે આ રસાંકુરોનો નાના આંતરડામાં શું ફાળો છે? રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે અને રસાંકુરો સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળવું જોવા મળે છે. રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે અને શોષાયેલા ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં રસાંકુરોનું કાર્ય શું છે? તે નાના આંતરડાની શોષણ સપાટીમાં વધારો કરે છે. હવે જ્યાં શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને સ્વાંગીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે પાચિત ખોરાકના ઘટકો જે શોષણ થયું છે તે શરીરના જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે અને તેને સ્વાંગીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય છે? તેને સ્વાંગીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રોટીન જેવા ઘટકોના બંધારણમાં આ ઘટકો વપરાય છે, જેને સ્વાંગીકરણ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોષમાં ગ્લુકોઝ ઓક્સિજનની મદદથી તૂટે છે. આપણે શ્વસનની ક્રિયામાં ઓક્સિજન લઈએ છીએ, જેના લીધે તે ગ્લુકોઝને તોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત કરીને ઉર્જા છૂટી પડે છે અને ખોરાક અપાચિત અને વણશોષાયેલ છે તે મોટા આંતરડામાં હવે જાય છે. વિદ્યાર્થી મિત્રો, જે હવે ખોરાક અપાચિત વધ્યો છે અને જે વણશોષાયેલો એટલે કે શોષાયા વગરનો છે તે હવે મોટા આંતરડામાં જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મોટા આંતરડા વિશે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે અને તેની લંબાઈ કેટલી છે? 1.5 મીટર એટલે કે 1.5 મીટર હોય છે. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, એ મહત્ત્વની બાબત કે તે અપાચિત ખોરાકમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે અને બાકી રહેલ કચરો મળાશયમાં મોકલે છે અને તે અર્ધઘન સ્વરૂપમાં હોય છે અને આ મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે. આપણે જેને શૌચ ક્રિયા દ્વારા દૂર કરીએ છીએ તેને મળ ત્યાગ પણ કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સવારના પહોરની અંદર આપણે શૌચ ક્રિયા દ્વારા અપાચિત ખોરાકને દૂર કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો અભ્યાસ નવા વિડીયોની અંદર કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આપણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. અસ્તુ.